अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रबध्ये। कलितारक गुरुगान छे रम्य रुचिर रसाळ, निश्चय मननो होय तो पाछो काढे काळ। डगले डगले લીમડા ચંદન વિરલુ હોય, કલ્પદ્રુમ તો ક્રોડમાં કોક વિરલો જોય। શું દુર્લભ ગુરુ ભક્તને નિશ્ચય મનનો એક, હોય અડગ વિશ્વાસ તો કરે પૂર્ણ ગુરુ ટેક। સંત કૃપાનો છાયડો વધે ઘટે ના જેહ, કરે શાંત ભવતાપને કેવળ અનુપમ એહ। અધ્યાય 16 લોક સંગ્રહ। અનેરા લોક સંગ્રહથી ગગન નારેશ્વરનું ગાજ્યું, દિગંબર દત્તના નાદે દિશાઓને જીવન લાધ્યું। નરી ભક્તિ થકી સિંચ્યા, કવિતાથી મળી લીધા, અલખના ઓલિયા તે તો ખરેખર ખર મનુજ કીધા। શ્રી ગુરુલીલામૃતનો પ્રારંભ કરી મદાલસા આખ્યાન સુધી સરખેજમાં લખ્યું। ત્યાર પછી પૂજ્ય શ્રી નારેશ્વર આવી ગયા અને ગુરુલીલામૃતના આલેખનમાં ગળાડૂબ ખૂંપી ગયા। શ્રી ગુરુલીલામૃતમાં પૂજ્યશ્રીએ પોતાના ઉપાસ્ય દેવનું દૈવત નિરખી જગતની સર્વ સ્થાવર જંગમ ચીજવસ્તુઓ પ્રાણી માત્રમાં એ જ દૈવતનું દર્શન કરી પોતાને એ દૈવતમાં ઝબોડી દઈ ભક્ત ભગવાનને એકરૂપ કરી દઈ અદ્વૈતના આનંદની લહાણી કરવા માંડી। દરમિયાનમાં નારેશ્વર નજીક દિવેર ગામમાં એક ચરવાક પંથી સાધુ આવ્યા। તેણે ગામની ભાગોળે એક મંદિરમાં ધામા નાખ્યા। થોડું ઘણું જ્ઞાન અને અતિ વાચાળતાના કારણે જતા આવતા ભોળા ગ્રામીણ લોકો તેના તરફ આકર્ષાવા લાગ્યા। ગામમાંથી લોકો ત્યાં જતા આવતા થયા, સીધું પહોંચાડતા થયા, સાધુની જરૂરિયાતો પૂરી કરવા લાગ્યા। સાધુની વાણીના પ્રવાહમાં લગભગ આખું ગામ તણાવા લાગ્યું। તેણે ગીતાના શ્લોકના ઊંધા અને મન ફાવે તેવા અર્થો કરી ગામ લોકોને અવળે પાટે ચડાવવા માંડ્યા। તે વેદોની બેસુમાર ટીકા કરવા લાગ્યા। મૂર્તિ પૂજા એ ઢોંગ ધતિંગ સિવાય કાંઈ નથી એમ સમજાવવા લાગ્યો। ત્યાગ અને વૈરાગ્ય માત્ર પાખંડ છે તેમ પ્રતિદિન બોલવા લાગ્યો। ધર્મ કર્મની ભરપેટ કૂથલી કરવા લાગ્યો। ભોળા ગ્રામીણજનો તેનાથી અંજાઈ અને તેના સંમોહનમાં આવી ગયા। ગામના જવાનિયાઓ તેના આશિક થવા લાગ્યા। ગામમાં ઘણા બધાને ત્યાં તેની પધરામણી થવા લાગી। એ સાધુ જાણે કોઈ મોટો ધર્મગુરુ હોય તેવી અદાથી ભોળા લોકોને ભરમાવા લાગ્યો। કેટલાક ડાયા કોઠાસૂજવાળા વિચારશીલ લોકોને ગામની પ્રજા અવળે માર્ગે વળતી હોય તેમ લાગ્યું। તેથી તેમણે સાધુ માટે કંઈક કરવાની જરૂર લાગી, પરંતુ ગામમાં એવો એક પણ માણસ ન હતો જે આ સાધુ સાથે વાદ વિવાદ અથવા ચર્ચા કરે। તેથી તેઓ મૂગા થઈને બધું નિહાળતા હતા। દિવેર ગામની નજીકમાં મીઢોળ નામનું ગામ છે। ત્યાં પ્રભાશંકર નામના બ્રાહ્મણ રહેતા હતા। તે થોડું ઘણું જાણતા હતા, કર્મકાંડ પણ જાણે, સ્વભાવના ખૂબ સાત્વિક, પરગજુ, નિર્લોભી અને નિરાડંબરી હતા। તે કર્મકાંડ કરવા આજુબાજુના ગામડાઓમાં જતા, તેથી ગોર તરીકે તેમની સારી પ્રતિષ્ઠા હતી।
બધા તેમને ગોર કાકા કહીને માન આપતા. દિવેર ગામના એક ભાઈએ પ્રભાશંકરને ચરવાકપંથી સાધુ અને દિવેરમાં ચાલી રહેલા પાખંડ બાબતે વાત કરી. ગોર કાકા બીજે દિવસે દિવેર આવી પહોંચી ગયા. તેઓ નાથાલાલ પટેલ અને ત્યાંના થાણદાર ચતુરભાઈને મળ્યા. બધી હકીકત જાણી. સાધુ વિદ્વાન હતો, તેની સામે ચર્ચામાં કોઈ ટકી શકે તેમ ન હતું. તેથી તેની સામે કોઈ ઊંચી કક્ષાના પંડિતને મૂકવો એવું નક્કી થયું. બધાની નજર નારેશ્વરના સંત પર પડી. ગોર કાકા બોલ્યા, નારેશ્વરવાળા સાધુ અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત બધું જાણે છે. તેમને જો લાવવા હોય તો રણાપુરવાળા હરગોવિંદદાસને વાત કરવી પડે. ધર્મના કામમાં ઢીલસી, હેડો કાઢો ડમણિયું, નાથાલાલ બોલ્યા. બધા ડબણિયું લઈ રણાપુર દાસકાકાને ત્યાં આવી પહોંચ્યા. દાસકાકાને બધી વાત કરી. પ્રજાબંધુ દાસકાકા તો સારા કામ માટે હંમેશા તૈયાર જ હોય. તેઓ પણ ડમણિયામાં બેસી ગયા. ચારે જણ સાંજ પડતા સુધીમાં નારેશ્વર આવી ગયા. પૂજ્યશ્રી લીમડા નીચે બેઠા હતા. ચારે જણ સાંજ પડતા નારેશ્વરની ભાગોળે આવ્યા. પરમ પૂજ્ય રંગવદૂત મહારાજ લીમડા નીચે બેઠા હતા. આજુબાજુ 8-10 ભક્તો બેઠા હતા. વાતોનો સ્વૈર વિહાર ચાલતો હતો. એટલામાં દાસકાકા, નાથાભાઈ, ચતુરભાઈ અને પ્રભાશંકર ગોર આવી ગયા. દાસને આવતા જોઈ પૂજ્યશ્રી મરક મરક હસવા લાગ્યા. દાસકાકાએ પ્રણામ કર્યા અને ખુરશીની બાજુમાં બેસી ગયા. તે જ પ્રમાણે નાથાલાલ, ચતુરભાઈ, ગોર કાકા પણ પ્રણામ કરી બેસી ગયા. પૂજ્યશ્રી બોલ્યા, કેમ દાસ, અત્યારે આ લશ્કર લઈને હલ્લો કરવા આવ્યા છો? દાસ થોડું હસ્યા અને પછી બધાની ઓળખાણ આપી. પછી દિવેરની ચરવાક સાધુની વાત કરી. પછી બોલ્યા, સાધુ ખૂબ વાચાળ અને વિદ્વાન છે. તેથી ગામ લોકો આડે પાટે ચડવા લાગ્યા છે. જવાનિયાઓને તો જાણે વાંદરાને સીડી મળવા જેવું છે. તેની સામે આખા પંથકમાં કોઈ વાદ કરી શકે તેવું નથી. એટલે આપ આવી ગામને બચાવી લેવા માટે તેની પાસે વિવાદ કરી તેને સરખો કરો. પૂજ્યશ્રીએ બધી વાત શાંતિથી સાંભળી. તેઓ તો ધર્મ સંકટમાં મુકાઈ ગયા. તેમનો નિયમ હતો કે કોઈની પાસે વાદ વિવાદ કરવો નહીં અને પાખંડી સાધુને પાસરો કરવો જ પડે, નહીં તો ગરીબ ભોળી પ્રજા લૂંટાઈ જાય, છેતરાઈ જાય. પૂજ્યશ્રીએ આંખો મીચી અને ગુરુદેવને પ્રાર્થના કરવા લાગ્યા. ગુરુદેવ, કેમ આવી કસોટી કરો છો? વિચિત્ર સંકટ આવી ગયું. મારે વાદ વિવાદ કરવો નથી, પરંતુ ના છૂટકે મારે જવું પડશે. વાદ કરવો પડશે. નહીં જાઓ તો બિચારા ગ્રામીણો છેતરાઈ જશે. આપદ ધર્મ આવી પડ્યો છે. પ્રભુ ઉગારી લો, ઉગારી લો. હું તો તેમની પાસે જાઉં છું. જેમ ઠીક લાગે તેમ કરાવજો. પૂજ્યશ્રીએ આંખો ખોલી અને બોલ્યા, ચાલો આવું છું. બધા ડમણિયામાં બેસી ગયા અને દિવેરના રસ્તે પડ્યા. પેલી બાજુ દિવેરમાં પેલા સાધુને ખબર પડી કે નારેશ્વરના સંતને લેવા ગામ લોકો ગયા છે અને એટલે તેને ગભરામણ થઈ. તેને થયું કે હવે પોલ પકડાઈ જશે, એટલે કોઈને પણ ખબર આપ્યા વગર ક્યાંક રફુચક્કર થઈ ગયો. ડમણિયું દિવેરની ભાગોળમાં આવ્યું ત્યારે તેમને ખબર પડી કે પેલો સાધુ તો પલાયન થઈ ગયો છે. પૂજ્યશ્રીએ પોતાને ધર્મ સંકટમાંથી ઉગારવા માટે ગુરુદેવની કૃપાને બિરદાવી અને મનમાં બોલ્યા, ગુરુદેવ, તમે તમારા બાળકની લાજ રાખી. નાથાભાઈ વગેરે પણ ખૂબ આનંદ થયો. ડબણિયું ગામમાં ગયું. નાથાલાલને ઘેર બધા બેઠા. પૂજ્યશ્રીએ રાત્રે માત્ર દૂધ લીધું. ગામ લોકોને ખબર પડી કે પૂજ્યશ્રી ગામમાં આવ્યા છે, એટલે બધા ધીમે ધીમે દર્શન માટે આવવા લાગ્યા. ધીમે ધીમે આખી પરસાળ, ચોક અને ખડકી ભરાઈ ગયા. વાતો વાતોમાં નાથાલાલ બોલ્યા, બાપજી, આ સાધુડાએ લોકોને ઘણું અષ્ટમ પષ્ટમ સમજાવ્યું છે. આપ અમારા પર કૃપા કરી ગીતાના શ્લોકો અમને સરળ રીતે સમજાવો એવી અમારી વિનંતી છે. પૂજ્યશ્રીએ સમય પારખી કહ્યું, આવતીકાલથી દરરોજ સવારે અને સાંજે એમ 2 વખત આપણે ગીતા પર વાતો કરીશું. રાતોરાત આખા ગામમાં વાત પ્રસરી ગઈ.
બીજે દિવસે નાથાલાલના ઘરના મેડા પર એક મોટા ઓરડામાં એક બાજુએ નાની પાટ મૂકી અને જમીન પર ચાદરો પાથરી દીધી. સવારમાં પ્રાતઃકર્મ પરવારી લગભગ 9:30 વાગે ગીતાના શ્લોકો એક પછી એક દાખલા દલીલો સાથે ખૂબ સરળ લોકભોગ્ય ભાષામાં સમજાવવા માંડ્યા. ગીતા પર વાર્તાલાપ થોડા દિવસમાં પૂરો થયો. ગામ લોકો ખૂબ જ આનંદમાં આવી ભાવ વિભોર બની ગયા. કૃષ્ણ ભગવાનની આરતી પતી ત્યાર પછી પૂજ્યશ્રી પાઠ પર બેઠા હતા. લોકો અંદરો અંદર પૂજ્યશ્રીના ગીતા વાર્તાલાપને બિરદાવતા હતા. કેટલાક ઉઠીને પૂજ્યશ્રીને પ્રણામ કરતા હતા. એટલામાં એક ભોળો ગ્રામજન ઉઠ્યો અને બાપજીના પગ પકડી પગ ઉપર માથું અડાડ્યું. પૂજ્યશ્રી તો જાણે કાંઈ બન્યું જ નથી તેમ નિર્લેપ ભાવે જોતા હતા. પેલો ગ્રામીણ બોલ્યો, બાપજી, આપ મને કંઠી બાંધો અને મને આપના શિષ્યમાં ભેળવો. તે પૂરું કરે તે પહેલાં બીજા 6-7 જણ પૂજ્યશ્રીના ચરણોમાં બેસી ગયા અને પૂજ્યશ્રીને કંઠી બાંધવા અને દીક્ષા દેવાનું કહેવા લાગ્યા. પૂજ્યશ્રી થોડીવાર બધાની સામે અનિમેષ નયને જોઈ રહ્યા. તેમની આંખોમાંથી નરી કરુણતા નીતરતી હતી. પછી સહસા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, જુઓ ભાઈ, અવધૂતને કંઠીનું તૂત અને દીક્ષાનું ભૂત વળગાડવાનું નથી ફાવતું. મારે ચેલાચેલીઓની લંગાર નથી જોઈતી. હું કોઈનો ગુરુ નથી. આ દૃશ્યમાન અને અદૃશ્ય સર્વ જડ ચેતન વસ્તુઓ, માનવો, પ્રાણીઓ બધા જ મારા ગુરુ છે. તે સૌને મારા પ્રણામ. એમ કહી પૂજ્યશ્રીએ ભાવપૂર્વક સર્વને હાથ જોડ્યા. મીઢોળના પ્રભાશંકર ગૌર રોજ સમયસર મીઢોળથી દિવેર આવી જતા. તેમને સામાન્ય જ્ઞાન તો હતું જ, તેથી તેઓ તો આ ગીતા વાર્તાલાપથી આનંદમાં તરબોળ થઈ ગયા, ભાવ વિભોર બની ગયા. ગીતા વાર્તાલાપ પત્યો એટલે પૂજ્યશ્રીના ચરણોમાં માથું નમાવી બોલ્યા, બાપજી, આ રંકને આપની ગોદમાં લો. એક પળ પૂજ્યશ્રીએ તેની સામે જોયું, પછી કોઈ પ્રતિભાવ ના આપ્યો એટલે પ્રભાશંકરની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. પછી બોલ્યા, બાપજી, મને આપની સેવામાં લઈ લો. પૂજ્યશ્રી બોલ્યા, ગૌરદેવ, મારી પાસે રહેવામાં ખૂબ તકલીફ પડશે. ખૂબ કડક શિસ્તનું પાલન કરવું પડશે. અતિ શુદ્ધ આચાર વિચાર અને કડક નિયમોનું પાલન કરવું પડશે. મને મંજૂર છે કહી પૂજ્યશ્રીના પગ પકડી લઈ ચરણોમાં માથું મૂકી દીધું. પૂજ્યશ્રીએ તેમને ખભેથી પકડી ઊભા કર્યા અને બોલ્યા, ત્યારે આવી જજો ગૌરદેવ. પૂજ્યશ્રી ત્યાંથી પ્રભાશંકર પાસે મીઢોળ ગયા. મીઢોળમાં પૂજ્યશ્રી સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા. સ્વામિનારાયણના સત્સંગી મહારાજ તથા સ્થાનિક રહેનારાઓને પૂજ્યશ્રીએ પ્રણામ કર્યા. ગામ લોકોના આગ્રહને વશ થઈ પૂજ્યશ્રીએ રોજ શિક્ષાપત્રી પર પ્રવચન આપવા માંડ્યું. પૂજ્યશ્રીએ એક પછી એક શિક્ષાપત્રીનો શ્લોક લેવા માંડ્યો અને ખૂબ જ ઝીણવટથી સરળ ભાષામાં સમજાવી તેને અનુરૂપ વેદ અને પુરાણમાં આવનારા સમાનાર્થી શ્લોકો ટાંકી પ્રતિપાદિત કર્યું કે શિક્ષાપત્રી એ વેદ પુરાણોનો જ સાર છે. પછી પૂજ્યશ્રી બોલ્યા, સહજાનંદ સ્વામી મહારાજે માનવજાતના કલ્યાણ માટે નર્યો બ્રહ્મરસ શિક્ષાપત્રીમાં ભરી દીધો છે. આ રીતે પૂજ્યશ્રીએ વેદ અને શિક્ષાપત્રીની સમાનતા દર્શાવી લોકોના સાંપ્રદાયિક ભેદ અને સંકુચિત વિચારો દૂર કર્યા. મીઢોળમાં થોડા દિવસ લોકોને ગાડું લગાડી પૂજ્યશ્રી નારેશ્વર આવી ગયા. પ્રભાશંકર પણ જરૂરી સામાન લઈને પૂજ્યશ્રીની સેવામાં આવી ગયા. પ્રભાશંકરને ચા બીડીનું વ્યસન હતું. તે એક ઝાટકે છોડી દીધું. તેઓ રોજ સવારે 3 વાગે ઉઠી જતા. દંત ધાવન શૌચ આદિ પરવારી રેવા સ્નાન કરવા જાય. ત્યાંથી ભીને લુગડે પાણીનો ઘડો ભરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થઈ જાય. સવારે પૂજ્યશ્રી માટે ભિક્ષા બનાવે. પૂજ્યશ્રી જમે ત્યાર પછી જ જમે. પૂજ્યશ્રી અહર્નિશ સાધના અને ગુરુ લીલામૃતની રચનામાં ગળાડૂબ રહેતા. તેથી તેમના શરીર બાબતે ખૂબ ઉદાસીન રહેતા.
ગોરદેવ પૂજ્યશ્રીના શરીરની સંભાળ રાખતા અને પૂજ્યશ્રી જ્યારે પ્રવાસમાં જાય ત્યારે તેમની પાસે જતા. થોડા દિવસ પછી મીઢોળના વિઠ્ઠલભાઈ પટેલને ગાંડપણનો રોગ થયો. તે ગમે તેમ બબડે, લોકોને મારવા દોડે, શરીરના કપડાનું ભાન બિલકુલ રહે નહીં, ઘણીવાર બેભાન થઈ જાય, ખૂબ જ તોફાન કરે, કોઈનાય હાથમાં રહે નહીં. સગાવાલાએ દવા, દારૂ, બાધા, આખડી, ભૂત, ભૂવા બધું જ કર્યું, પણ કોઈ પણ પ્રકારનો ફેર પડ્યો નહીં. દિવસે દિવસે ગાળપણ વધવા લાગ્યું. છેવટે બધાએ ભેગા થઈ તેમને બાંધી દીધા. આમ છતાં પણ તેમના તોફાન, બફાટ વગેરે ચાલુ જ રહ્યું. તે સમયે પ્રભાશંકર કોઈ કારણસર મીઢોળ ગયેલા. કોઈએ વિઠ્ઠલભાઈની વાત કરી એટલે એમણે કહ્યું કે નારેશ્વર બાપજી સમક્ષ લઈ આવો. વિઠ્ઠલભાઈના દીકરા ગોરધનભાઈ તથા બીજા થોડાક લોકો તેમને ડમણિયામાં નાખી નારેશ્વર લાવ્યા. પ્રભાશંકરની સૂચનાથી બાંધેલી હાલતમાં જ રેવા સ્નાન કરાવ્યું અને પૂજ્યશ્રીની સામે લીમડા નીચે લઈ આવ્યા. પૂજ્યશ્રી લીમડા નીચે બેઠા હતા. વિઠ્ઠલભાઈની લાલચોળ બિહામણી, વિસ્ફારિત આંખો, ગુસ્સાથી તપી ગયેલું મોં, ઉન્માદથી છલકાતા બધા જ અંગો ભલભલાને ડારી દે તેવા હતા. તેમને દોરડાથી મુશ્કેલથી બાંધેલા હતા. તેમને આજુબાજુ 6-7 જણ ઊભા હતા. દોરડું તોડી નાખવા માટે વિઠ્ઠલભાઈ ખૂબ જોર કરતા હતા. પૂજ્યશ્રીએ વિઠ્ઠલભાઈ તરફ નજર નોંધી અને બોલ્યા, છોડી દો એને. બધા એકબીજાની સામે જોવા લાગ્યા. એટલે પૂજ્યશ્રી ફરી સત્તાવાહી અવાજે બોલ્યા, હું કહું છું, છોડી દો એને. ગોરધનભાઈ ગભરાતા બોલ્યા, એમને છોડીશું તો ક્યાંક નાસી જશે, કોઈને મારી બેસશે અને ફરીથી પકડતા નવનેજા થશે, અને જો રેવામાં પડશે તો રામ જાણે શું થશે. પૂજ્યશ્રીએ ગોરધનભાઈ તરફ જોયું અને બોલ્યા, શું કરશે તેની મને ખબર છે, છોડી દો કહું છું, જોઉં છું એ કેવો નાસી જાય છે. ગોરધનભાઈ અને બીજા લોકોએ વિઠ્ઠલભાઈના દોરડા ગભરાતા છોડવા માંડ્યા. છોડતા એક જણ ખૂબ ધીમેથી બબડ્યો, આ બાવલાનું ચસકી ગયું લાગે છે. વિઠ્ઠલભાઈને જેવા છોડ્યા કે તરત તેમણે નર્મદા તરફ જવા છલાંગ મારી અને સાથે જ પૂજ્યશ્રીએ એક અત્યંત સત્તાવાહી અવાજે જોરથી હાંક મારી, ઊભો રહે, ત્યાં જ ઊભો રહે. અને બીજી જ પળે વિઠ્ઠલભાઈના પગ જમીન સાથે જડાઈ ગયા. પૂજ્યશ્રીના અત્યંત તેજસ્વી વિસ્ફારિત નયન વિઠ્ઠલભાઈને 2-5 પળ માટે દજાડી દીધા. ઘડી પહેલાં ઉન્માદથી કાળઝાળ બનેલી મુખાકૃતિ ડરી ગયેલી બિલ્લી જેવી થઈ ગઈ. વિઠ્ઠલભાઈ લાચાર નજરે પૂજ્યશ્રી તરફ જોવા લાગ્યા. પછી પૂજ્યશ્રી બોલ્યા, ગોરધન, એને આ ગુફાની પ્રદક્ષિણા કરાવ, મોડી સાંજ સુધી કરાવતો રહેજે. અને હા, ગણવાની જરૂર નથી. વિઠ્ઠલભાઈએ ગોરધન સાથે કયાગ્રા પ્રાણીની જેમ પ્રદક્ષિણા કરવા માંડી. અંધારું થયું ત્યાં સુધી પ્રદક્ષિણા કરી. પછી વિઠ્ઠલભાઈ દોડતા આવી પૂજ્યશ્રીના પગમાં પડી ગયા અને કૃતજ્ઞતાપૂર્વક પૂજ્યશ્રીને પ્રણામ કર્યા. વિઠ્ઠલભાઈ એકદમ સ્વસ્થ થઈ ગયા. પવિત્ર ગુફાની પ્રદક્ષિણા કરવાનું ત્યારથી ચાલુ થયું. કહાણાના એક પટેલની પત્નીને પ્રેત વળી ગયું. ઘડીએ ધૂણવા માંડે. ધૂણતા બેભાન થઈ જાય, ગમે તેમ બકે. વિઠ્ઠલભાઈની વાત આજુબાજુના ગામોમાં પ્રચલિત થઈ ગઈ હતી. તેથી બધા તેને નારેશ્વર લઈ આવ્યા. રેવા સ્નાન કરાવી તેને પૂજ્યશ્રી સમક્ષ લાવ્યા. આવતાની સાથે કોઈ કશું બોલે તે પહેલાં જ બાઈ ધૂણવા લાગી. પૂજ્યશ્રી કાંઈ બોલ્યા નહીં, માત્ર થોડી પળો માટે તેની સામે નજર નોંધી રાખી. થોડી જ વારમાં બાઈ એક ચીસ પાડીને બેભાન થઈ ગઈ. થોડી વાર પછી જ્યારે ઉઠી ત્યારે તે એકદમ સ્વસ્થ હતી. પૂજ્યશ્રીની તબિયત અવારનવાર બગડતી રહેતી. પરિક્રમા દરમિયાન ઝરણાનું ઝેરી પાણી પોતાની અસરો બતાવતું હતું. પૂજ્યશ્રીનું પેટ મોટું પથરા જેવું થઈ ગયું હતું. તેમને કલોદર
થયું હતું. સાથે સાથે તાવ તો રહ્યા જ કરતો. એક દિવસ પૂજ્યશ્રીને પેટમાં ખૂબ ગરબડ થઈ, તેથી રાત્રે તેમણે રેચ લીધો. બીજે દિવસે ખૂબ ઝાડા થઈ ગયા. સખત અશક્તિ આવી ગઈ. 4-5 દિવસ પથારીમાં જ વિતાવ્યા. આમ છતાં સવારે વહેલા ઉઠી પ્રાતઃકર્મ પતાવી ગ્રંથ રચનાનું કાર્ય ચાલુ જ હતું. પૂજ્યશ્રી કહેતા કે તેમની શારીરિક બીમારી દરમિયાન તેમની બુદ્ધિ ખૂબ ચમકારા મારતી હતી. ખૂબ સારી સાહિત્ય રચના બીમારી દરમિયાન કરી શકતા. પૂજ્યશ્રીએ ઈસવીસન 1929ના ઓક્ટોબરમાં પ્રથમ કાંડ જ્ઞાનકાંડ 7280 દોહરા રચી પૂર્ણ કર્યો. આ રીતે જુલાઈ 1929માં શરૂ કરી ઓક્ટોબર 1929માં એટલે લગભગ 4 માસમાં પૂજ્યશ્રીએ જ્ઞાનકાંડ પૂર્ણ કર્યો. જ્ઞાનકાંડ પૂરો કરી પૂજ્યશ્રીએ કર્મકાંડ શરૂ કરી દીધો. ભક્તોની અવરજવર ખૂબ વધી ગઈ. એમ કરતાં સંવત 1985નો માગસર માસ આવ્યો. એક દિવસ દાસકાકાએ અને બીજાઓએ દત્ત જયંતિ ઉજવવાની ઈચ્છા દર્શાવી. પૂજ્યશ્રીએ સંમતિ આપી. પછી ઉજવણીના નિયમો આપતા કહ્યું, ઉજવણી કરવા માટે કોઈની પાસે માગવું નહીં. જેને જે પોસાય તે દેવ પ્રેરણાથી આપે. જે આપે તેની નોંધ કરવાની નહીં, તેની જાહેરાત કરવાની નહીં, અને જે ભેગું થાય તેમાંથી કાંઈ પણ બચાવવાનું નહીં, બધું જ વાપરી નાખવાનું. ભક્તોએ પૂજ્યશ્રીની વાત મંજૂર રાખી અને સંવત 1985ના માગસર સુદ પૂનમને ઈસવીસન 1929 ડિસેમ્બરની 19મી તારીખે નારેશ્વરમાં સૌ પ્રથમ ઉત્સવ દત્ત જયંતિ ઉજવાઈ. ભક્તોએ દત્ત ભગવાનની મૂર્તિની સ્થાપના કરી ભજન કીર્તન ધૂન ગાઈ. બીજે દિવસે પ્રતિપદાએ મહાપ્રસાદ લઈ પારણા કર્યા. આવક જાવકનો હિસાબ દાસકાકાને હસ્તક હતો. હિસાબ કોઈને બતાવવાનો ન હતો, જાહેર કરવાનો ન હતો. બધું થઈને કુલ ખર્ચ ₹36 થયો. પૂજ્યશ્રીની સુવાસ 4 કરોડ પ્રસરવા લાગી. દૂર દૂરના ગામોએથી ભક્તો નારેશ્વર આવવા લાગ્યા અને સાથે વાસણ કુસણ વગેરે ઠઠારો લઈને રહેવા લાગ્યા. નરદમ અગવડતા ભરેલા જંગલમાં પડી રહી જાતે રાંધી ખાઈ પૂજ્યશ્રીના દર્શનનો લાવો લેવા લાગ્યા. આથી ગુરુ લીલામૃતની રચનાની પૂજ્યશ્રીની ઝડપ ઓછી થઈ ગઈ. શરીર પણ વારે ઘડીએ બંડ પુકારતું. ભક્તોના ધસારાને કારણે લેખન કાર્યમાં અને સાધનામાં વિઘ્ન આવવા લાગ્યું. આ કારણે પૂજ્યશ્રીએ નારેશ્વર છોડી દઈ બિલકુલ અનિકેત જીવન જીવવાનો નિર્ણય કર્યો અને નિર્ણયની જાણ પૂજ્યશ્રીએ તેમના અંગત મિત્ર અમૃતલાલ મોદીને તારીખ 15/2/1930ના પત્રમાં કરી દીધી. આ પત્ર પૂજ્યશ્રીએ અંગ્રેજી ભાષામાં લખ્યો, જેથી ત્યાંના ભક્તો જાણી જાય નહીં. પૂજ્યશ્રીએ જણાવ્યું કે મોદી કાકા મહાશિવરાત્રિ પહેલાં એક રાત માટે પણ નારેશ્વર આવી જાય. પોતાના નિર્ણય અનુસાર પૂજ્યશ્રી એક દિવસ કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા. ફરતા ફરતા તેઓ વ્યાસ ક્ષેત્રમાં આવી પહોંચ્યા. ત્યાં થોડા દિવસ રહી બીજે દિવસે શૂલપાણેશ્વરની ઝાડીમાં ઉતરી જવાનું નક્કી કર્યું. રાત્રે સાયમ સ્તુતિ વગેરે પરવારી સૂઈ ગયા. સ્વપ્નમાં સ્વામી મહારાજ આવ્યા અને સ્પષ્ટ આદેશ આપ્યો કે કાલે સવારે તું રણાપુર જા. વિચારવાનો અવકાશ જ ન હતો. સવારમાં પ્રાતઃકર્મ પરવારી પૂજ્યશ્રીએ ચાલતી પકડી અને સીધા રણાપુર આવ્યા. દાસના ઘરમાં પ્રવેશતા જ કાંઈક અમંગળના એધાણ વર્તાયા. દાસે પાટલો મૂક્યો. પૂજ્યશ્રી પોતાનું આસન પાટલા પર પાથરી તે પર બેઠા. ઘરમાં ગમગીની જણાતી હતી. એટલામાં દાસ પૂજ્યશ્રીના ચરણોમાં નમી પડ્યા અને છૂટે મોહે રડી પડ્યા. પછી બોલ્યા, બાપજી, હવે ઘરડે ઘડપણ કેવી વિડંબણા! એકની એક છોકરી મૂળી વિધવા થઈ. દાસ ખૂબ રડ્યા. પછી થોડા શાંત થયા એટલે પૂજ્યશ્રી બોલ્યા, દાસ, અકાળે મૃત્યુ આવે
તે અજુગતું છે, પરંતુ પ્રભુની લીલા અકળ છે. તે જે કરે છે તે સારા માટે જ કરે છે. મૂડીનું વંધવ્ય અત્યંત દુઃખપ્રદ છે, પરંતુ તેની પાછળનો પ્રભુનો સદ આશય તો સમય જ સમજાવી શકે. આપણે માત્ર પ્રભુમાં શ્રદ્ધા રાખી તેનું ભજન કર્યા કરવું. એ જ સમયે એટલે કે 10/3/1930ના રોજ પૂજ્યશ્રીએ એક કાગળ મૂડીબેનને લખી નાખ્યો. પૂજ્યશ્રીએ મૂડીબેનને લખ્યું, એકાદશીએ વ્યાસમાં મુકામ હતો. ત્યાંથી શૂલપાણેશ્વરની ઝાડીમાં ઉતરી પડવાનો વિચાર હતો, પણ તે જ રાત્રે ઓચિંતો ગુરુ મહારાજનો આદેશ થયો કે બીજું ત્રીજું પડતું મૂકી સીધો રણાપુર જા. તારા વંધવ્યની અભદ્ર કહાણી સાંભળી ખોટું થયું, પરંતુ એનો શોક કરવો નકામો છે. અવધૂતને તો કેટલાય દિવસથી કિમધી શોકે યદ તૈ એવો ભણકારો થતો હતો. તેનો ઇશારો પણ કર્યો હતો. સંસાર અસાર છે. માણસને એની અસારતાનું ભાન થાય અને એ પ્રભુને પંથે પડે, તે માટે ઈશ્વરી સંકેતથી માણસને આવા અસાધારણ ઝાટકા કોકવાર વાગે છે. એને જોતાં જ કોક વિરલો પૂર્વ પુણ્ય કરી મોહનિંદમાંથી જાગી ઉઠે છે અને પ્રભુના શરણગ્રહી પોતાની અંદર રહેલી દિવ્યતાને સર્વ ખલિદમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. પછી નથી રહેતો તેને હર્ષ કે નથી રહેતો શોક. એ કેવળ આનંદી મૂર્તિ બની જાય છે. મોત સી ચીજ છે, એમાં અસાધારણ જેવું શું છે? એક ડગલો ઉતારી બીજો પહેર્યો કે એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવું, એના જેવું જ એ સ્વાભાવિક છે. પૂજ્યશ્રી એક વખત સરખેજમાં હતા, ત્યારે ભક્તો સાથે વાતોએ વળગ્યા. આ સમયે તેઓ શ્રીની પરિક્રમાનો વિષય નીકળતા પૂજ્યશ્રીએ કહ્યું, આ ઋષિ અને ચુનીભાઈ આવે તો હું ફરી પરિક્રમા કરું. પૂજ્યશ્રી આ વાત બંને જણે પકડી લીધી. તેમણે તાત્કાલિક પોતાની શાળામાંથી રજાઓ મંજૂર કરાવી. ત્યાર પછી સરખેજમાં ચિમનલાલ, ઋષિ ચિમનલાલ અને ભગવાનદાસ સંવત 1986ના આસો સુદ ચોથ પહેલાં નારેશ્વરથી પૂજ્યશ્રીને લઈને મોરટક્કા પહોંચી ગયા. થોડા દિવસ રહી સંવત 1986ના આસો સુદ 12ને દિવસે નર્મદા પરિક્રમા કરવા મોરટક્કા પરમહંસના આશ્રમેથી નીકળી ગયા. આ વખતની પરિક્રમા જુદી જ હતી, કારણ કે આખી મંડળીનું પ્રારબ્ધ એકઠું થતું હતું. શૂલપાણેશ્વરની ઝાડીમાં ભીલોએ બધાને લૂંટી લીધા. પૂજ્યશ્રીનો લોટો પણ લૂંટાઈ ગયો. પૂજ્યશ્રીએ પરિક્રમામાં ઘણા ભજનો અને સ્તુતિઓ લખ્યા. ફરતા ફરતા માલસરની સામે અસો ગામે આવ્યા. એક દિવસ સાંજે વિશ્રાંતિના સમયે પૂજ્યશ્રીએ અચાનક ઋષિ પાસે કાગળ પેન્સિલ માગ્યા. થોડી વારમાં દત્ત પ્રણતિ લખી નાખી અને ઋષિને આપી. વચ્ચે ક્યારેક પૂજ્યશ્રીની તબિયત બગડતી. મંડળી ફરતી ફરતી નવેમ્બર 1930માં ભરૂચ આવી. ડિસેમ્બર 1930માં ગરુડેશ્વર પહોંચી. પૂજ્ય સ્વામીજીના દર્શન કર્યા. ચુનીલાલ અને ઋષિની તબિયત કથળી એટલે પરિક્રમા પૂરી કર્યા વગર ફેબ્રુઆરી 1931માં સરખેજ આવી ગયા. પૂજ્યશ્રીએ ખૂબ જ પરિશ્રમ પડ્યો હતો, એટલે થોડો સમય સરખેજ આરામ કરી માર્ચ 1931માં નારેશ્વર આવી ગયા. નારેશ્વર આવી ગ્રંથ રચનામાં લાગી ગયા. જોકે તાવ અને અસ્વસ્થતા કેડો મુકતી ન હતી. પેટ ખૂબ જ વધી ગયું હતું. આમ છતાં શરીરની કોઈપણ પ્રકારની વિચાર કર્યા વગર તેઓ શ્રી નિત્યક્રમમાં જોડાઈ ગયા. ભક્તોની અવરજવર ખૂબ હતી. સ્થાનનો વિકાસ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થતી હતી. તેથી આગળ પડતા ભક્તોએ પૂજ્યશ્રીએ ટ્રસ્ટ રચવાનું કહી દીધું અને સાથે કહ્યું કે જુઓ, અહીં મારું કશું હતું નહીં, છે નહીં અને હશે નહીં. આ ટ્રસ્ટ કે બીજે ક્યાંય પણ મારું નામ આવવું જોઈએ નહીં.
પરિણામે વિક્રમ સંવત 1987 એટલે કે ઈસવીસન 1931માં ટ્રસ્ટની રચના થઈ. તેના સ્થાપક પ્રમુખ તરીકે દાસકાકાની વરણી થઈ. થોડા દિવસો નારેશ્વર રહી પૂજ્ય શ્રી એપ્રિલ 31માં તીર્થાટને નીકળી પડ્યા. ફરતા ફરતા સુરત જિલ્લાના માંડવી ગામે આવ્યા. માંડવીમાં ગામ બહાર તાપી નદીને કિનારે બિલકેશ્વર મહાદેવમાં 8-10 દિવસ રહ્યા. ત્યાંથી તારીખ 26/4/1931ના રોજ શુકલ તીર્થ પહોંચ્યા. ત્યાં અંબાજી માતાના મંદિરમાં 4-5 દિવસ રહ્યા. ત્યાંથી નારેશ્વર આવી ગયા. નારેશ્વરમાં થોડો સમય રહ્યા. ભક્તોની અવરજવર તથા તેમની કાયમી હાજરીથી પૂજ્યશ્રી કંટાળી ગયા. લખવાનું અશક્ય બનવા લાગ્યું. આ માટે પૂજ્યશ્રીએ તેમના મિત્ર મોદી કાકાને તારીખ 22/10/1931ના પત્રમાં લખ્યું છે: ભૂખમરાનો આનંદ લેવા અવધૂત પૂનમ પછી પાછો પર્યટનમાં જાય છે. ગ્રંથ લેખનનું સર્વ સાહિત્ય વિઠ્ઠલને ત્યાં મોકલાવું છું. જ્યારે જ્યાં એનો યોગ હશે ત્યારે અને ત્યાં ઉપયોગ થશે. અત્યારે અવધૂતની વૃત્તિ ઊંધી ગઈ છે. કુંભકર્ણની માફક તે કોઈ ઉસ્તાદ જગાડશે ત્યારે જાગશે. લેખન પ્રવૃત્તિમાં પણ પ્રારબ્ધ વસાત આગળ ન લખાય તો સપ્તસતીથી જ સંતોષ માનવો. પૂજ્યશ્રી લોક ઉપાધિથી ખૂબ થાકી ગયા હતા. તેથી તેમણે ડેરા તંબુ ઉઠાવ્યા અને પર્યટને નીકળી ગયા. ફરતા ફરતા રણાપુર, દિવેર, સુરાસામળ, મીઢોળ, વ્યાસ, ચાંદોદ, ડભોઈ થઈ પૂજ્ય માજીના દર્શન કરવા ફેબ્રુઆરી 1932માં ગોધરા ગયા. પૂજ્ય માજીને ભાવપૂર્વક પ્રણામ કર્યા. થોડા દિવસ તેઓ ગોધરા રહ્યા. આ દરમિયાનમાં તેમને તાવ આવ્યો. છાતીમાં દુખાવો થયો. તાવ નરમ પડ્યો એટલે માજીની રજા લઈ કાલોલ મોદી કાકાને મળી ફરતા ફરતા અમદાવાદ થઈ ફેબ્રુઆરી 32માં સરખેજ આવ્યા. સરખેજમાં પૂજ્યશ્રીએ આરામ કર્યો. પછી માર્ચ 32માં નારેશ્વર આવી ગયા. આમ છતાં સમય કાઢી પૂજ્યશ્રીએ લેખન કાર્ય શરૂ કરી દીધું. પૂજ્યશ્રી બીજો ભાગ કર્મકાંડ વિક્રમ સંવત 1988ના અષાઢ માસમાં એટલે કે જુલાઈ 1932માં પૂરો કર્યો અને ત્રીજો ભાગ ઉપાસના કાંડ શરૂ કર્યો. શરીર ખૂબ જ અસ્વસ્થ રહેતું. પૂજ્યશ્રીનો કાયમનો મહેમાન તાવ જવાનું નામ લેતો જ ન હતો. પેટ ખૂબ ફૂલી ગયું હતું. ખૂબ અશક્તિને કારણે વચ્ચે થોડા દિવસ લેખન કાર્ય અટકી ગયું. નજીકના ગામડાઓ દિવેર, મીઢોળ વગેરેથી ભક્તો ચાલુ આવતા રહેતા. તેથી લેખન કાર્યમાં ખૂબ જ વિક્ષેપ પડતો. વધારામાં જમણો હાથ દુખવા લાગ્યો. તેથી ઝડપ પણ ઘટી ગઈ હતી. આમ છતાં સપ્ટેમ્બર 1932 સુધીમાં કુલ 120 અધ્યાય લખાઈ ગયા. જન્માષ્ટમીને દિવસે પ્રાતઃકર્મ પતાવી ગુરુ લીલામૃત લખવા બેઠા. 2-5 દોહરા લખ્યા ત્યાં તો પૂજ્યશ્રીને એકદમ ઠંડી લાગી. પેટમાં દુખવા લાગ્યું. તાવ ચડી ગયો. પથારીમાં આરામ કરવાની પૂજ્યશ્રીને ફરજ પડી. તાવે અડીંગા જમાવ્યા. અશક્તિ ખૂબ આવી ગઈ. બેસવાની પણ શક્તિ રહી નહીં. તાવ છેક ભાદરવા સુદ 10મ વિક્રમ સંવત 1988 સુધી ના ગયો. પૂજ્યશ્રીને થયું કે ખૂબ જ સમય તાવને કારણે બગડ્યો છે. હજુ તાવ જવાનું નામ દેતો નથી. તેનો ઉપાય કરવો પડશે. એટલું વિચારી પૂજ્યશ્રી મહેનતે બેઠા થયા. પદ્માસનમાં બેઠા આંખો બંધ કરી પ્રાર્થના કરી. હે તાવ, તારા કારણે મારાથી કોઈ પણ કામ થઈ શકતું નથી. તને જવાનું કહેવાનું એ મારી સાધુતાને શોભતું નથી. પરંતુ તને ખબર છે કે પૂજ્ય સ્વામીજીનું કામ બગડે છે. એ પૂરું થાય એટલે 10 ગણા જોરથી આવજે. પછી આંખો ખોલી બોલ્યા, વિઠ્ઠલ, મને પાણી આપ, મારે સ્નાન કરવું છે.
વિઠ્ઠલે થોડું પાણી સગડી પર ગરમ કરી પૂજ્યશ્રીને બરાબર સ્નાન કરાવ્યું. પછી પૂજ્યશ્રી થોડી વાર ધ્યાનમાં બેઠા. બીજા જ દિવસે તાવ ગાયબ થઈ ગયો. તાવ ગયો પણ ભક્તોની અવરજવર ખૂબ વધી ગઈ, તેથી પૂજ્યશ્રીનો સમય ખૂબ બગડતો. આમ છતાં રાતોના ઉજાગરા કરીને પણ આસો વદ 12 વિક્રમ સંવત 1988 ગુરુ દ્વાદશીને દિવસે ઈસવીસન 1932ના ઓક્ટોબર માસમાં ગુરુ લીલામૃતનો છેલ્લો કાંડ ઉપાસના કાંડ પૂર્ણ થયો. રાત દિવસ અવિરતપણે ઉજાગરા કરીને લખવાને કારણે પૂજ્યશ્રીના આંગળા ખૂબ જ ચકડાઈ ગયા હતા. તાવે પૂજ્યશ્રીના વાયદા પ્રમાણે હાજરી પુરાવી દીધી. પેટ પણ ખૂબ ફૂલી ગયું. એક સાંજે દિવેરથી થોડા ભક્તો આવ્યા અને પૂજ્યશ્રીને ગીતા પર વાર્તાલાપ કરવા વિનંતી કરી. બીજે જ દિવસે પૂજ્યશ્રી દિવેર ડમણિયામાં પહોંચી ગયા. તાવ નોકરી પર હાજર થઈ ગયો હતો, છતાં નવેમ્બર 1932માં પૂજ્યશ્રીએ રોજ સાંજે 3 વાગ્યા પછી ખૂબ સાદી અને સરળ ભાષામાં સમજૂતી આપવા માંડી. બપોરે સુધી પૂજ્યશ્રી આરામ કરતા. તાવ અને પેટની તકલીફના કારણે ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી. દત્ત જયંતિ નજીક આવતી હતી. સ્થાનની સાફસૂફી ચાલુ થઈ ગઈ. જુદા જુદા ગામોમાંથી ભજન મંડળીઓ અને ભક્તોની ભરતી નારેશ્વર ધામમાં થવા લાગી. સંસારનો એક અટલ કાયદો છે કે કેટલાક વિઘ્ન સંતોષીઓને સત્કર્મથી ખૂબ જ ચડતી હોય છે અને તેથી તેઓ કોઈ પણ સત્કર્મમાં વિઘ્નો નાખતા જ હોય છે. દિવસે દિવસે નારેશ્વરની એક ઉચ્ચ કક્ષાના ધાર્મિક સ્થળ તરીકે, એક તીર્થ તરીકે નામના વધવા લાગી. આ હકીકત એ વિઘ્ન સંતોષીઓથી સહન ના થઈ શકી, તેથી તેમણે નારેશ્વરનો બહિષ્કાર કર્યો. પરંતુ આમ કરતાં નારેશ્વરના કોઈ પણ કાર્યમાં વિઘ્ન ના આવ્યું. તેથી એ લોકો ખૂબ જ ભુરાયા થયા અને તેમણે સ્થાનમાં તોફાનો કરાવવા માંડ્યા. પૂજ્યશ્રી એક સાંજે લીમડા નીચે બેઠા હતા, ત્યારે કહાણાના એક પાટીદાર આવ્યા. પૂજ્યશ્રીને પ્રણામ કરી બાજુએ બેઠા. તેમના મોં પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ રીતે દેખી શકાતી હતી. થોડી વાર પછી તેઓ બોલ્યા, બાપજી, આપને કહેતા જીવ નથી ઉપડતી, પણ મેં સાંભળ્યું છે કે કેટલાક વેર પ્રવૃત્તિ રાખનારા વિઘ્ન સંતોષી લોકો આપની પર હુમલો કરનાર છે. પૂજ્યશ્રી નરદમ બેફિકરાઈથી બોલ્યા, કરવા દો પટેલ, સિદ્ધને ચિંતા કરો છો. એમ નહીં બાપજી, એ લોકોને ખૂબ ભયંકર પ્રવૃત્તિ આદરી હોય તેવા સમાચાર છે. પછી એકાદ પળ રોકાઈ બોલ્યા, બાપજી, એ લોકો આપનો પ્રાણ લેવાનો નિશ્ચય કરી ચૂક્યા છે. બાપજી ખડખડાટ હસી પડ્યા. આ હાસ્યથી આજુબાજુ કામ કરતા લોકોનું પણ ધ્યાન ત્યાં ખેંચાયું. પછી પૂજ્યશ્રી બોલ્યા, લોક સત્તામણીનો શાંત સામનો કરવો, જે તે અસંતુષ્ટ વિઘ્ન સંતોષી વ્યક્તિઓની ઉપેક્ષા કરવી, એ સંત જીવનમાં આવતો એક સાધના ક્રમ છે. તેથી કોઈ પણ સ્થિતિ પેદા થાય તો પણ ગભરાઈ ના જશો. કોઈ વાતનો ભય ના રાખશો. નિર્ભય થવાનો અને કર્મ કરવા દો. કલ્પતરુમાં લખ્યું છે, હલકો માણસ બીજાને મળતા યશને કારણે બળી મરે છે અને પોતે એ સ્થાન પ્રાપ્ત કરવા અશક્ત હોવાને કારણે તે યશસ્વી પુરુષોને સદાય નિંદતો રહે છે. અને વળી અનેક રીતે સમજાવ્યા છતાં આ દુષ્ટ તત્વો ક્યારેક સજ્જનના મેળવી શકતા નથી. એક સ્થળે પણ લખ્યું છે કે જેમ લીમડાને દૂધ ઘી સિંચવામાં આવે તો પણ તેમાં મીઠાશ આવતી નથી, તેમ કરોડો સારા વચનો દુર્જનોને સન્માર્ગે વાળી શકતા નથી. મે 1933ની એક સવારે પૂજ્યશ્રી નર્મદા સ્નાન કરીને આવતા હતા. સામે હરિબા
અને મૂડીબેન મળ્યા. તેમણે પૂજ્યશ્રીને પ્રણામ કર્યા. પછી અમૃતલાલ મોદીનો એક કાગળ પૂજ્યશ્રીને આપ્યો. પૂજ્યશ્રી પોતાના હાથ બતાવી બોલ્યા, મારા હાથ ભીના છે, ચાલો કુટીરને ઓટલે બેસીને જોઈએ. પૂજ્યશ્રી ગુફાના ઓટલા પર બેઠા. હરિબા અને મૂડીબેન સામે ઊભા રહ્યા. પૂજ્યશ્રીએ હાથ લૂછી કાગળ હાથમાં લીધો અને વાંચ્યો. પછી તે પત્ર ગડીવાળી ઓટલા પર મૂક્યો. પછી એકાદ બે પળ આંખો મીચી પછી મૂડીબેન સામે જોઈને બોલ્યા, મૂડી, ઋષિને સાંત્વના આપતો પત્ર હું લખીશ, પરંતુ નર્મદાનું આયુષ્ય ગયા વર્ષે જ પૂરું થઈ ગયું હતું. આટલા મહિના સુધી તે કેમ જીવ્યા તે નહીં કહું, પણ બધા તેમને દેવની દયાને બદલે ડૉક્ટરની દયાનો જાદુ માને છે તે બરાબર નથી. પછી 2-3 પળ અટકીને બોલ્યા, ઋષિને વિભાર્યા યોગ છે જ. ઋષિનું આજનું દુઃખ આવતીકાલનું સુખ છે. આટલું બોલી પૂજ્યશ્રી ગુફામાં જતા રહ્યા. પૂજ્યશ્રી આજુબાજુના તથા દૂરના ગામોમાં અવિરત પ્રવાસે જતા અને ઉત્સવ પ્રસંગે અને સમયાંતરે નારેશ્વર આવી જતા. એક દિવસ ઈસવીસન 1934ના એપ્રિલમાં મૂડીફોઈ નારેશ્વર આવ્યા. પૂજ્યશ્રીને પગે લાગી સામે બેસી ગયા અને પછી બોલ્યા, બાપજી, હજી આપણું શ્રી ગુરુલીલામૃત છપાયું નથી. હું ઈચ્છું છું કે તે જલ્દીથી છપાઈને ભક્તોના હાથમાં જાય. આ માટે હું એમના નામે ₹500 છપાવવા માટે ફાળો આપીશ. એમ કહીને મૂડીફોઈએ પૂજ્યશ્રીને ફરીથી પ્રણામ કર્યા. પૂજ્યશ્રી બોલ્યા, જેવી તારી મરજી. હું આજે મોદીને તેની છપામણીના ખર્ચનો અડસટ્ટો કાઢવા લખી દઉં છું. એટલું કહી પૂજ્યશ્રીએ મોદીને પત્ર લખી નાખ્યો. તેમાં પૂજ્યશ્રીએ વધુમાં લખ્યું કે જો અનુકૂળતા પડે તો ગુરુ પૂર્ણિમાને દિવસે છપાવવાનું કામ શરૂ કરી દેજો. શ્રી ગુરુલીલામૃત છાપવાનું કામ વિક્રમ સંવત 1990ના અષાઢ સુધી પૂર્ણિમાને દિવસે ચાલુ થઈ ગયું. જેમ જેમ છપાતો ગયો તેમ તેમ પૂજ્યશ્રી પાસે પ્રૂફ સુધારવા માટે આવતા ગયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્યે.